मॉर्निंग विद्यार्थी मित्रों, बीजा चेप्टरनी अंदर आपणे पारिमाणिक सूत्रों, परिमाण अने पारिमाणिक सूत्रों विषे लास्ट टाइम आपणे शीखेला। पारिमाणिक सूत्र कोने कहेवाय छे? तो ज्यारे कोई भौतिक राशि ने एम, एल, टी, के, ए वगैरेना योग्य घातांको साथे लखवामां आवे त्यारे तैयार थता सूत्रने ते भौतिक राशिनुं पारिमाणिक सूत्र कहे छे। पछी परिमाण कोने कहेवाय छे? तो पारिमाणिक सूत्रमां आवता एम, एल, टी, के, ए वगैरेना जे घातांको छे एने ते भौतिक राशिना शुं कहेवाय? परिमाण कहेवाय। अने पछी आपणे पारिमाणिक सूत्रों लखवानुं शीख्या हता के कोई भौतिक राशिनुं पारिमाणिक सूत्र केवी रीते लखाय, अने एमां लगभग 13 के 14 भौतिक राशिओना पारिमाणिक सूत्रों आपणे लखेला हता। हवे बीजा नवा भौतिक राशिओना पाछा बीजा पारिमाणिक सूत्रों आपणे लखीशुं। जे लख्या छे ए सिवायना कदाच कोई रिपीट थई जाय एमां तो वांधो नहीं, तमारे नहीं लखवानुं। पण जे नवा नवा सूत्रों आपणे लखीए छीए, तमारी जोडे नोटबुक हशे, नोटबुकनी अंदर तमे आ प्रमाणे मैं कीधुं तो एवो टेबल बनाव्यो हशे अने ए टेबलनी अंदर आपणे वाराफरती सूत्रों लखवाना छे। तो एवा सूत्रों जे लखवाना छे आपणे अहींया क्रम आपी दीए। आपणे कदाच 13 नंबर 14 सुधी लखेला, 10 अहींया टेबलमां लखेला अने 4 भौतिक राशिओ बाजुमां लखेली। आवर्तकाल, आवृत्ति, घनता अने दबाण, એટલે 10 ને 4 14 લખેલી। એટલે અહીંયા હું નંબર 15 થી આપું છું। આ ટેબલમાં નંબર ક્યાંથી આપું? 15 થી। છેલ્લા લેક્ચરમાં આપણે 14 સુધી લખેલું, તો 15 નંબર અહીંયા આપીએ આપણે। અને 15 નંબરની અંદર લખીએ આપણે પાવર, આને કાર્ય ત્વરા પણ કહેવાય। पावर जे भौतिक राशि है एने कार्य द्वारा पण कहेवाय। आ पण कदाच तमे 9मा धोरणनी अंदर कार्य, ऊर्जा अने पावर एवुं चेप्टर शीख्या हशो। पावर अथवा कार्य द्वारा एटले शुं? तो कार्य करवानो समय दर अथवा एकम समयमां थयेलुं कार्य। एकम समयमां थयेला कार्यने शुं कहेवाय? पावर कहेवाय। तो पावरनो एसआई एकम छे वोट। जो वोट लखाय, वोट, अथवा एनो बीजो एकम छे जूल पर सेकंड। पावर नो एसआई एकम छे वोट। वोट એટલે જેમ્સ વોટ, તમે નામ સાંભળ્યું છે વૈજ્ઞાનિકનું। જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકની યાદમાં, જેને વરાળ યંત્રની શોધ કરી, તો જેમ્સ વોટની યાદમાં પાવરનો એકમ આપણે વોટ લઈએ છીએ, WATT। પણ એકલું W લખીએ તો કેપિટલ W। જો અહીંયા જૂલનો જે પણ કેપિટલ, પણ સેકન્ડનો S સ્મોલ। આ W કેપિટલ કેમ? તો વૈજ્ઞાનિકના નામ પરથી એકમ છે। મારે વોટ આખો શબ્દ લખવો હોય WATT, તો આમાં W સ્મોલ છે, પણ એકલો W લખવો હોય તો કેવો લખવાનો છે? કેપિટલ। એ રીતે જૂલ, તો જૂલમાં એકલો જે લખવાનો હોય, જૂલ એ વૈજ્ઞાનિક નામ છે એટલે કેપિટલ। અને આખો જૂલ વર્ડ લખવાનો હોય JOULE, તો એમાં જે કેવો લેવાનો? સ્મોલ। બધા અક્ષરો લખવાના હોય તો, પૂરું નામ લખવાનું હોય તો। આ એક વસ્તુ યાદ રાખો। હવે જૂલ પર સેકન્ડ, પણ જૂલ એટલે કાર્યનો એકમ છે અથવા ઉર્જાનો એકમ છે જૂલ। અને કાર્ય માટે આપણે પારિમાણિક સૂત્ર લખેલું છે। કાર્યનું પારિમાણિક સૂત્ર તમે જે સૂત્રો લખ્યા છે એમાં જુઓ તો કાર્યનું પારિમાણિક સૂત્ર આપણે આવું લખ્યું છે M1 L2 T-2। આ કાર્યનું પારિમાણિક સૂત્ર। પણ અહીંયા મારે જૂલ પર સેકન્ડ લખવાનું, એટલે જૂલ માટે આવી ગયું ટૂંકમાં। પર સેકન્ડ એટલે છેદમાં સેકન્ડ માટે T1 સમય માટે। તો પછી આનું સાદું રૂપ શું થાય? તો M1 L2 T-3 થઈ જાય, કારણ કે T1 નીચે છે એ ઉપર જાય એટલે T-1 થઈ જાય, T ની -1 ઘાત થાય। અહીંયા T ની -2 છે અને T ની -1 ઘાત એટલે -3 થાય। ઘાતાંકોનો સરવાળો થાય રીતે, એટલે આ સૂત્ર આવું બનશે। તો પાવરનું પારિમાણિક સૂત્ર આવું થશે M1 L2 અને T-3। આ પાવરનું પારિમાણિક સૂત્ર થયું।
પછી ઉર્જા લઈએ આપણે. ઉર્જામાં કોઈ પણ પ્રકારની ઉર્જા આવી ગઈ. ઉર્જા ગમે તે પ્રકારની ઉર્જા લો, તમે ગતિ ઉર્જા લો, સ્થિતિ ઉર્જા લો, રાસાયણિક ઉર્જા લો, વિદ્યુત ઉર્જા લો, ન્યુક્લિયર ઉર્જા લો, કેટલાય પ્રકારની ઉર્જાઓ હોય, ઉષ્મીય ઉર્જા લો, તો આ બધી જે ઉર્જાઓ છે એ બધી જ ઉર્જા માટે એક સરખો એકમ. અને એસઆઈ પદ્ધતિમાં ઉર્જાનો એકમ આપણે લઈએ છીએ જૂલ. કયો એકમ લઈએ છીએ? જૂલ. બરાબર? આ જૂલ એકમ લઈએ એનો, તો એનું પારિમાણિક સૂત્ર જૂલ માટે એ લખેલું છે m1L2T - 2. એટલે અહીંયા એનું પારિમાણિક સૂત્ર આવશે m1L2T - 2. જો જૂલ એકમ રિપીટ થયો, આની પહેલા જૂલ એકમ કોના માટે લીધો આપણે? તો કાર્ય માટે. કાર્ય માટે પણ જૂલ એકમ લીધો. ઉર્જા કોઈ પણ પ્રકારની હોય એનો એકમ જૂલ. હજુ એક બીજી ભૌતિક રાશિ છે આપણી જોડે, ટોર્ક. ચાક ગતિની ભૌતિક રાશિ છે, વર્તુળ ગતિની, જે ચેપ્ટર આપણે પછી શીખવાના છે. તો ચાક ગતિની ભૌતિક રાશિઓમાં પાછી એક ભૌતિક રાશિ ટોર્ક એવી છે કે જેનો એકમ પણ જૂલ છે. અને આપણે ગઈ વખતે કીધેલું કે જેટલી ભૌતિક રાશિઓના એકમો સમાન હોય એના પારિમાણિક સૂત્રો પણ કેવા હોય? સમાન હોય. એટલે તમને એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે કઈ ભૌતિક રાશિઓનો એકમ જૂલ છે? તો કાર્ય, ઉર્જા, કોઈ પણ પ્રકારની ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, બધી જ ઉર્જાઓ, અને ટોર્ક. આ ત્રણ ભૌતિક રાશિઓ એવી છે કે જેના એકમો સરખા છે, જૂલ છે દરેકનો એકમ. તો એનું પારિમાણિક સૂત્ર શું આવે? m1L2T - 2. બરાબર? એટલે ઉર્જાનું પારિમાણિક સૂત્ર થયું. પછી બીજી ભૌતિક રાશિઓની અંદર આપણે સમતલ કોણ અને ઘન કોણ એવી ચર્ચા કરેલી શરૂઆતની અંદર. ચેપ્ટરની આપણે શરૂઆત કરેલી, એટલે એકાદ બે પીરિયડ પછી આપણે સમતલ કોણ, પૂરક ભૌતિક રાશિઓ, પૂરક ભૌતિક રાશિઓમાં બે ભૌતિક રાશિઓ આપણે લીધેલી, એક સમતલ કોણ અને એક ઘન કોણ. પણ એ ભૌતિક રાશિઓ, એ મૂળભૂત ભૌતિક રાશિઓ આ સાદી જ છે આપણી, પણ શરૂઆતની આપણે લંબાઈ, દળ, સમય એ બધી લીધી, એ મૂળભૂત હતી. તો મૂળભૂત પરથી મેળવી શકાય એવી ભૌતિક રાશિઓ નથી. અને માત્ર 3 મૂળભૂત નહીં, 7 મૂળભૂત ભૌતિક રાશિઓ લો તોય સમતલ કોણ અને ઘન કોણ ના મેળવી શકાય. તો એવી જે ભૌતિક રાશિઓ હોય કે જે મૂળભૂત પરથી મેળવી શકાતી નથી, વધારાની સપ્લિમેન્ટરી ભૌતિક રાશિ, સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટી, તો એવી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર શું હોય? તો એ પરિમાણ રહિત કહેવાય. આમ તો એનો એકમ લખીએ છીએ રેડિયન, પણ રેડિયનના કોઈ આવા ડાયમેન્શન હોતા નથી. એટલે સમતલ કોણ અને ઘન કોણ અહીંયા લખું છું, સમતલ કોણ અને બીજી લખું ઘન કોણ. તો સમતલ કોણ જેને થીટા વડે દર્શાવતા હતા અને ઘન કોણને ઓમેગા વડે દર્શાવતા હતા. હવે સમતલ કોણનો એકમ આપણે શું લીધેલો? તો રેડિયન લીધેલો. આનો એકમ સ્ટીરેડિયન લીધેલો. પણ પારિમાણિક સૂત્રોમાં બધા ઘાતાંકો 0 જ આવે. m0, l0, t0. અહીંયા પણ એવું જ આવે. m0, l0, t0. સમતલ કોણ, ઘન કોણ બંને માટે એક સરખો છે. પછી ગુરુત્વ પ્રવેગ લઈ શકીએ આપણે. ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ. કોઈ પદાર્થને આપણે અહીંથી છોડી દઈએ તો એ નીચે તરફ જ જાય છે. કેમ? તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે. અને એ પદાર્થ જે ગતિ કરે છે એના વેગમાં ધીરે ધીરે શું થાય? વધારો થાય. એટલે પ્રવેગી ગતિ કહેવાય. તો એ પદાર્થનો જે પ્રવેગ હોય ગુરુત્વાકર્ષણ બળને કારણે, એને આપણે શું કહીએ છીએ? ગુરુત્વ પ્રવેગ. કદાચ 9મા ધોરણમાં તમે ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર શીખ્યા હશો તો એમાં ગુરુત્વ પ્રવેગ સ્મોલ g લેતા હતા. એનો એકમ છે મીટર/સેકન્ડ². કયો એકમ છે? મીટર/સેકન્ડ².
હવે આવો એકમ તો આગળ આપણે પ્રવેગ માટે પણ લખ્યો છે, ઝડપ અને વેગ લખ્યું એના પછી પ્રવેગ લીધેલો આપણે, તો આવો જ એકમ હતો. આમાં દળ નથી એટલે m0 L1 અને t-2 એટલે એનું પારિમાણિક સૂત્ર થયું ગુરુત્વ પ્રવેગનું. બીજી બાકી નથી ભૌતિક રાશિઓ જોઈ. બીજી એક ભૌતિક રાશિ છે કોણીય સ્થાનાંતર. જે રીતે સમતલ કોણ છે થીટા વડે દર્શાવાય તે કોણીય સ્થાનાંતર પણ થીટા વડે જ દર્શાવાય. આ બે એક જ ભૌતિક રાશિઓ કહેવાય, નામ જુદા આવ્યા છે. આનો એકમ પણ રેડિયન જ હોય, અને રેડિયન એકમ આવે એટલે પરિમાણ નથી એના, એટલે m0 L0 T0. જો કોણીય સ્થાનાંતર, કોણીય શબ્દ આવતો એવી ભૌતિક રાશિઓ જે ચાક ગતિમાં છે. કોણીય સ્થાનાંતર, કોણીય ઝડપ, કોણીય પ્રવેગ, પછી ટોર્ક, એમાં કોણીય શબ્દ નથી વાપરતા પણ એ પણ ચાક ગતિની ભૌતિક રાશિ. પછી કોણીય વેગમાન, આ બધી ભૌતિક રાશિઓ ચાક ગતિની ભૌતિક રાશિઓ છે. એના સૂત્રો આપણે લખી લઈશું. કોણીય ઝડપ અથવા આને કોણીય વેગ એવું પણ કહેવાય. ફરક છે, એક સદિશ છે એક અદિશ છે એવો ફરક છે, પણ એકમ તો સરખો જ હોય. એટલે કોણીય ઝડપ અથવા કોણીય વેગ, તો એનો એકમ છે રેડિયન પર સેકન્ડ. હવે રેડિયનના તો કોઈ પરિમાણ હોય નહીં, એટલે રેડિયન માટે તો m0 L0 T0 અને છેદમાં સેકન્ડ છે, છેદમાં t1 ઉપર આવે તો t-1, એટલે એનું પારિમાણિક સૂત્ર થાય m0 L0 t-1. પછીની ભૌતિક રાશિ લઈએ તો કોણીય પ્રવેગ. કઈ ભૌતિક રાશિ? કોણીય પ્રવેગ. જો આ નામ નવા છે આપણા માટે, અત્યારે હાલ એના એકમો યાદ રાખીને પારિમાણિક સૂત્ર લખીશું. જેમ જેમ આપણે નવા ચેપ્ટરો શીખતા જઈશું એમ વારાફરતી બધી જ ભૌતિક રાશિઓ શીખવાની આવશે. બરાબર? એનો એકમ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર છે. કયો એકમ છે? રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. અહીં સેકન્ડ હતું એને બદલે સેકન્ડ સ્ક્વેર. સેકન્ડ હતું એટલે t-1 છેદમાં હતું એટલે, તો છેદમાં સેકન્ડ સ્ક્વેર છે તો t-2 એટલે m0 L0 t-2. પછી લઈએ ટોર્ક. ટોર્કનો એકમ છે જૂલ, અથવા એનો બીજો એકમ પણ લખાય ન્યૂટન મીટર. અને જૂલ એકમ માટે તો પારિમાણિક સૂત્ર તૈયાર છે. જ્યારે જૂલ આવે એટલે તરત જ જે જૂલનું પારિમાણિક સૂત્ર હોય એ લખી જ દેવાનું. એકમ સરખા એટલે પારિમાણિક સૂત્ર પણ કેવા? સરખા. હું અહીંયા પણ ન્યૂટન મીટર એકમ લખી શકતો. તો અહીંયા પારિમાણિક સૂત્રમાં m1 L2 t-2. પછી કોણીય વેગમાન. કઈ ભૌતિક રાશિ? કોણીય વેગમાન. એનો એકમ છે જૂલ ઇન્ટુ સેકન્ડ. કયો એકમ છે? જૂલ ઇન્ટુ સેકન્ડ. તો જો જૂલ માટે આ સૂત્ર લખેલું છે આપણે m1 L2 t-2 ઇન્ટુ સેકન્ડ, એટલે કે t1 ગુણાકારમાં t1 છેદમાં નહીં, તો t-2 અને t1 એટલે t-1 થઈ જાય. એટલે આનું પારિમાણિક સૂત્ર m1 L2 t-1 આવું પારિમાણિક સૂત્ર. અને કોણીય વેગમાન જેનો એકમ છે, કોણીય વેગમાનનો જે એકમ છે જૂલ સેકન્ડ, એવો જ એકમ ધરાવતું બીજું એક પદ છે પ્લાન્ક અચળાંક. તો એનું પણ લખી દઈએ, આની જોડે જ લખીએ એટલે અલગ નંબર આપીએ એને. પ્લાન્ક અચળાંક, મેક્સ પ્લાન્ક વૈજ્ઞાનિકનું નામ છે. એણે એક અચળાંક આપણને આપેલો છે. એ પ્લાન્ક અચળાંકનો એકમ પણ જૂલ ઇન્ટુ સેકન્ડ જ છે. એટલે એનું પારિમાણિક સૂત્ર આવું ને આવું જ m1 L2 t-1.
બરાબર. પછીની એક ભૌતિક રાશિ છે જડત્વની ચાક માત્રા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા એવું કહેવાય, જડત્વની ચાક માત્રા. એનો એકમ છે કિલોગ્રામ મીટર સ્ક્વેર, કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. કિલોગ્રામ માટે m1 લખાય, મીટર સ્ક્વેર માટે L2 લખાય, અને આમાં સેકન્ડ જેવું કશું છે નહીં, સમયનો કોઈ એકમ નથી, એટલે T0 લખાય. એટલે આનું પારિમાણિક સૂત્ર શું થયું? તો m1 L2 અને T નથી, કોઈ ઘાત, એનું પરિમાણ નથી, એટલે 0. એટલે m1 L2 T0 આ જડત્વની ચાક માત્રા છે. પછી કોઈ બાકી રહેતી ભૌતિક રાશિમાં કૃષ્ણાંક છે. પ્રવાહી માટે કૃષ્ણાંક નામની ભૌતિક રાશિ આપણે વ્યાખ્યાયિત કરેલી. સાબુના દ્રાવણના પરપોટા આપણે બનાવીએ છીએ, પેલી નાની એક રમત આવે છે કે સાબુના દ્રાવણની અંદર એક પાઇપ રાખી અને પછી ફૂંક મારીએ એટલે નાના નાના સાબુના દ્રાવણના પરપોટા બને. તો એવા દ્રાવણ અથવા તો કોઈ પણ પ્રવાહી હોય એની સાથે પૃષ્ઠાણ નામની ભૌતિક રાશિ સંકળાયેલી છે. તો આ પૃષ્ઠાણ એ શીખીશું આપણે પછી. પૃષ્ઠાણ નામની ભૌતિક રાશિ એ ટોપિક આવશે આખું. એનો એકમ છે ન્યૂટન પર મીટર, ન્યૂટન ભાગ્યા મીટર. હવે ન્યૂટન માટે સૂત્ર આપણે m1 L1 T-2 લખેલું છે, બળનું એકમ ન્યૂટન, એનું પારિમાણિક સૂત્ર. અને છેદમાં મીટર છે એટલે L1, ઉપર L1 ને નીચે L1, એટલે એની ઘાતાંક શું થઈ જાય? 0 ઘાતાંક થઈ જાય, ઉડી જાય. એટલે m1 L0 T-2 આવું પારિમાણિક સૂત્ર થાય. m1 L0 T-2. તો જો આ બધા ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો. હજુ આપણે એવી ભૌતિક રાશિઓ શોધીએ કે જે ખાલી MLT 3 માં જ આવતી હોય. મૂળભૂત 3 ભૌતિક રાશિઓથી એના એકમો બનતા હોય. કોષ્ટકમાં જોઈએ આપણે. બીજી આમ તો ભૌતિક રાશિઓ ઘણી બધી છે હજુ પણ પહેલા આપણે ખાલી MLT વાળી એવી જ ભૌતિક રાશિઓ જોઈએ. આ જો અહીંયા એક આપ્યું છે બળનો આઘાત. હવે હું કોષ્ટક આવું બનાવતો નથી, પણ તમારે કોષ્ટકમાં જ સરળ નંબર આપી અને લખવાનું. કયો નંબર આવશે? 28 નંબર. ભૌતિક રાશિનું નામ છે બળનો આઘાત. પારિમાણિક સૂત્ર, સોરી એકમ લખીશું ને આપણે, એટલે SI એકમ અને પછી પારિમાણિક સૂત્ર. તો બળનો આઘાત છે, બળના આઘાતનું પારિમાણિક સૂત્ર અને વેગમાન એનું પારિમાણિક સૂત્ર. આ વેગમાન નહીં, કોણીય વેગમાન નહીં. આગળ આપણે એક વેગમાન લખેલું જેને રેખીય વેગમાન કહેવાય. કયું વેગમાન કહેવાય? રેખીય. બે પ્રકારના વેગમાન હોય, રેખીય અને કોણીય. તો રેખીય વેગમાન અને બળનો આઘાત એ બેનો એકમ સરખો છે. આનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ, એની પરથી પારિમાણિક સૂત્ર m1 L1 T-2 એનું પારિમાણિક સૂત્ર થયું. ચલો પછી 29 નંબર. જો દબાણ લખી દીધું આપણે. પ્રતિબળ. પ્રતિબળ નામની ભૌતિક રાશિ છે. જો પ્રતિબળનો એકમ અને દબાણનો એકમ સરખો છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે આનું પારિમાણિક સૂત્ર
m1 l-1 t-2. તમે અગાઉ જે દબાણનું પારિમાણિક સૂત્ર લખ્યું છે જોશો તો આવું જ છે, એટલે બેના પારિમાણિક સૂત્રો સરખા. પછી વિકૃતિ છે. આ વિકૃતિ એકમ રહિત છે. અમુક પદો એવા હોય ભૌતિક શાસ્ત્રની અંદર કે જેનો એકમ ના હોય, તો એકમ ના હોય, એકમ રહિત છે એટલે પરિમાણ રહિત કહેવાય. એટલે m0 l0 t0. જો અમે અહીંયા એકમ રહિત લખ્યું એનો મતલબ એવું નહીં કે એનો SI એકમ આવો છે, એને એકમ જ ના હોય એટલે એકમ રહિત લખ્યું. કોઈ પદાર્થમાં ઉદ્ભવતી વિકૃતિનું મૂલ્ય તમે લખી શકો પણ એનો એકમ હોય નહીં. ચલો પછી છે એક વેગ પ્રચલન. આ આપણે બુકમાં પાછળ આપી જ છે બધી ભૌતિક રાશિઓ. બુકની અંદર પાછળ તમે પરિશિષ્ટ જોશો તો એમાં આપી જ છે, બરાબર. વેગ પ્રચલન એટલે વેગ ભાગ્યા અંતર એવું છે. એનું સૂત્ર આવું છે, વેગ ભાગ્યા અંતર. વેગનો એકમ મીટર પર સેકન્ડ ને નીચે મીટર, એટલે આનો 1/સેકન્ડ એકમ આવે, અથવા એને સેકન્ડ ઇનવર્સ પણ લખાય. અને સેકન્ડ ઇનવર્સ થાય એટલે m0 l0 t-1 અપારિમાણિક સૂત્ર થાય. પછી દબાણ ઊર્જા આવું લખેલું છે, દબાણ ઊર્જા એટલે દબાણ ગુણ્યા કદ આવું લેવાય. દબાણ ગુણ્યા કદ, અને દબાણ ગુણ્યા કદ એટલે દબાણનો એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. જો આનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અને ગુણ્યા કદનો એકમ મીટર ક્યુબ એટલે ન્યૂટન મીટર થાય. શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. હવે ન્યૂટન મીટર એકમ થાય એટલે આ તો જૂલ થયો, એટલે m1 l2 t-2. જો પછી 33 નંબર પર આપણે લઈએ શ્યાનતા ગુણાંક. આનો એકમ આવે છે, એકમ યાદ રાખીશું, ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. ન્યૂટન માટે આવું લખેલું આપણે m1 l1 t-2 ઇન્ટુ સેકન્ડ એટલે t1 અપોન મીટર સ્ક્વેર એટલે l2. તો m1 એમ ના એમ રહેશે, l-1 થઈ જશે, t-1 થશે, એટલે આનું પારિમાણિક સૂત્ર આવશે m1 l-1 t-1. બરાબર. ચલો પછી ચક્રાવર્તનની ત્રિજ્યા આવું નામ છે. ચક્રાવર્તનની ત્રિજ્યા. ચક્રાવર્તનની ત્રિજ્યા છે એનો એકમ છે મીટર. મીટર એકમ આપણે લંબાઈમાં લખેલો છે એટલે એનું પારિમાણિક સૂત્ર એના જેવું છે m0 l1 t0. ચક્રાવર્તનની ત્રિજ્યા. પછી કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ એનો એકમ છે રેડિયન પર સેકન્ડ. જો અહીંયા રેડિયન પર સેકન્ડ લખ્યો છે આપણે કોણીય ઝડપ, તો આ બેના એકમો સરખા એટલે પારિમાણિક સૂત્ર પણ એના જેવું છે. એટલે કે m0 l0 t-1 કોણીય આવૃત્તિ અને કોણીય ઝડપ એ બેના એકમો સરખા એટલે પારિમાણિક સૂત્રો પણ સરખા. પછી તરંગ લંબાઈ લઈ શકાય. તો
તરંગ લંબાઈ એનો એકમ મીટર એટલે આના જેવો જ, એટલે પારિમાણિક સૂત્ર m0 L1 T0, બરાબર. પછી એક તરંગની તીવ્રતા, તો તરંગની તીવ્રતા એનો એકમ છે જૂલ પર મીટર સ્ક્વેર સેકન્ડ. જો જૂલ પર મીટર સ્ક્વેર સેકન્ડ, અથવા એનો બીજો એકમ લખી શકું, જૂલ પર સેકન્ડ એટલે વોટ લખાય, એટલે વોટ પર મીટર સ્ક્વેર, બરાબર. હવે જૂલ માટે આપણે પારિમાણિક સૂત્ર શું લખ્યું? m1 L2 T - 2 અને નીચે L2 એટલે ઉપર L2 નીચે L2 એટલે L0 થઈ જાય, એટલે m1 L0 હવે T - 2 હતા અને નીચે T1 આવશે, ઉપર આવે તો -1 એટલે T - 3 થાય. એટલે m1 L0 T - 3. આ કોનું પારિમાણિક સૂત્ર થયું? તરંગની તીવ્રતા. હજુ બીજી ભૌતિક રાશિઓ આવી છે કે જેમાં હજુ હું કહું છું તમને કે હજુ તાપમાન જેનો એકમ કેલ્વિન અને વિદ્યુત પ્રવાહ જેનો એકમ એમ્પિયર એ બે ના આવતા હોય એવી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો લખ્યા છે આપણે. તાપમાન અને વિદ્યુત પ્રવાહ ના આવતા હોય એટલે કે એના એકમો જ્યાં ના આવતા હોય એવા એકમો વાળી ભૌતિક રાશિઓ એના પારિમાણિક સૂત્રો લખ્યા. એટલે પારિમાણિક સૂત્રમાં તમને m l t 3 જ દેખાય. હજુ તાપમાન અને વિદ્યુત પ્રવાહને સાંકળતી ભૌતિક રાશિઓ આપણે લઈએ તો અહીંયા k અને a પણ આવશે, એવા સૂત્રો પણ આપણે લખીશું. એક કામ હું તમને આપું છું વધારાનું કે બુકમાં તો બધી બહુ જ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો આપ્યા છે, એ બધા હમણાં હાલ તમારે તૈયાર કરવાની જરૂર નથી. અહીંથી હું જેટલી ભૌતિક રાશિઓ તમને લખાવું, જેટલાના પારિમાણિક સૂત્રો, એટલા પણ તમને પારિમાણિક સૂત્રો આવડશે તો ઘણું છે. પછી તો શું થશે? તમે બીજી નવી નવી ભૌતિક રાશિઓ શીખશો અને એના એકમો જો તમને આવડતા હશે તો એની પરથી પારિમાણિક સૂત્રો લખી શકશો, બરાબર. એટલે એવી ચિંતા કરવાની જરૂર નથી. પણ શરૂઆતની આપણી જે ભૌતિક રાશિઓ છે એ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો આપણે કેવી રીતે બનાવ્યા, કયા પારિમાણિક સંકેતનો ઉપયોગ કઈ ભૌતિક રાશિમાં કેવી રીતે કર્યો, આટલું જો તમને ખબર પડશે તો પારિમાણિક સૂત્રો લખવામાં કંઈ અઘરું નથી. અને ગોખવાના ના હોય, આપણે તૈયાર કરવાના છે એ વાત બરાબર, પણ સમજીને. પછી તમે ખાલી એનો એકમ યાદ હોય કોઈ ભૌતિક રાશિ, ધારો કે પ્રવેગ, તો પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે, એનું પારિમાણિક સૂત્ર મૂળભૂત એકમો પરથી કેવી રીતે બનાવાય તે જો તમને ખબર હોય તો એની પરથી તમે પારિમાણિક સૂત્ર સહેલાઈથી લખી શકો. આજે અત્યારે હાલ આપણે અહીં સુધી રાખીએ છીએ. કેટલા નંબર સુધી પહોંચ્યા આપણે? 37. તમે સરસ રીતે નોટબુકની અંદર, તમારે ચોપડાની અંદર આવું ટેબલ આપણે જે રીતે બનાવ્યું છે એ રીતે ટેબલ બનાવી અને 37 સુધીની ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો તમે લખેલા હશે. નેક્સ્ટ ટાઈમ એનાથી આગળની ભૌતિક રાશિઓ લખીશું. જેટલી ભૌતિક રાશિઓ MLT ને સાંકળતી છે પારિમાણિક સૂત્રમાં એ પહેલા પૂરી કરીશું, અને પછી તાપમાન અને વિદ્યુત પ્રવાહને સાંકળતી ભૌતિક રાશિઓ એના પણ પારિમાણિક સૂત્રો આપણે લખીશું. પણ આજે અહીં સુધી આપણે સ્ટોપ કરીએ છીએ.